નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કક્ષીય ત્રિજ્યા અને કુલ ઊર્જાનું સમીકરણ તારવીશું. કક્ષીય ત્રિજ્યા સ્મોલ r આકૃતિમાં એક કક્ષામાં ઇલેક્ટ્રોન v વેગથી વર્તુળાકાર ભ્રમણ કરે છે. કેન્દ્રનો વિદ્યુતભાર કેટલો થશે પ્લસ ze અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઈનસ e. તેથી ન્યુક્લિયસનો વિદ્યુતભાર બરાબર પ્લસ ze ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર બરાબર e. હવે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આથી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પડશે તો કે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે લાગતા વિદ્યુતીય આકર્ષી બળ એટલે કે કુલંબીય બળ. વિદ્યુતીય બળ કેન્દ્રગામી બળનું સમીકરણ mv² r અને વિદ્યુત બળ k કેન્દ્રનો વિદ્યુતભાર ze ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર e અને છેદમાં r². તેથી mv² બરાબર કે ની જગ્યાએ લખીશું આપણે 1/4πε0 એટલે ze² એક r કેન્સલ થઈ જશે 4πε0 r. આને કહી દે આપણે સમીકરણ નંબર 1 કારણ કે આ સમીકરણ ઉપરથી આપણે ગતિ ઊર્જા મળી જશે. અને તેથી ત્રિજ્યા r કક્ષીય ત્રિજ્યા r બરાબર ze² એના છેદમાં 4πε0 mv². હવે કોણીય વેગમાનનું સમીકરણ કારણ કે v² ની જરૂર પડશે. કોણીય વેગમાન L બરાબર mvr બરાબર nh ના છેદમાં 2π. આ સમીકરણ પરથી આપણે વેગ મેળવીશું. તેથી કક્ષીય વેગ v બરાબર nh ના છેદમાં 2π mr. આને કહી દઈએ સમીકરણ નંબર 2 કારણ કે આગળ જતા વેગનું સમીકરણ પણ આ સમીકરણ મુજબ મેળવી શકશું. અને આપણે કક્ષીય ત્રિજ્યાના સમીકરણમાં શેની જરૂર છે v² ની. તેથી v² બરાબર સમીકરણ બનશે બંને બાજુ વર્ગ કરશું તો n² a² ના છેદમાં 2 ² 4π² m² અને r². આથી કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ છે r બરાબર ze² ના છેદમાં 4πε0 mv². ze² ના છેદમાં 4πε0 mv². v² ની કિંમત મૂકશું તો v² ના સમીકરણમાં જે છેદ છે એ આ સમીકરણ માટે છેદનો છેદ બનશે અને છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે ze² ના છેદમાં 4πε0 m છેદમાં n² a² ના છેદમાં 4π² m² અને r². એક r કેન્સલ થશે પછી એક m પણ કેન્સલ થશે એક પાઈ કેન્સલ. તો કક્ષીય ત્રિજ્યા માટે તો 1 બરાબર ze². 4 અને 4 પણ કેન્સલ થઈ જશે ze² પાઈ mr ના છેદમાં n² a²ε0. તો આ સમીકરણ ઉપરથી આપણે r ને સૂત્રનો કરતા બનાવી તો r બરાબર n² a²ε0 ના છેદમાં પાઈ z
mv સ્ક્વેર આપણને કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ મળી ગયું. હવે સમીકરણમાં જો આપણે હવે z બરાબર 1 કે હાઇડ્રોજન માટે લખતા હોઈએ તો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક z ની કિંમત કેટલી થશે 1. તો કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ r બરાબર n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 ના છેદમાં પાઈ me સ્ક્વેર અને જ્યારે અચળાંકો h એપ્સિલોન 0 પાઈ m અને e ની કિંમત મૂકી દેવામાં આવે તો આપણને r નું સમીકરણ મળશે તો કે કક્ષીય ત્રિજ્યા rn બરાબર 5.29 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત n સ્ક્વેર ના છેદમાં z ને એકમ આવશે મીટર ને જ્યારે n બરાબર 1 લેવામાં આવે તો n બરાબર 1 ની કક્ષાને કહેવામાં આવે છે બોહર કક્ષા અથવા બોહર ત્રિજ્યા. તો બોહર ત્રિજ્યા માટે n ની કિંમત કેટલી થશે 1 અને હાઇડ્રોજન માટે z પણ કેટલો થશે 1 અને બોહર ત્રિજ્યાને a0 વડે દર્શાવવામાં આવે તો a0 ની કિંમત બનશે 5.29 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત મીટર. આ બોહર ત્રિજ્યાની કિંમત છે. તો બોહર ત્રિજ્યા અને આપણે rn વચ્ચેનો સંબંધ કક્ષીય ત્રિજ્યા rn બરાબર n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 ના છેદમાં પાઈ z me સ્ક્વેર અને આની કિંમત આપણને મળે છે 5.29 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત n સ્ક્વેર ના છેદમાં z અને જ્યારે બોહર ત્રિજ્યા એટલે કે હાઇડ્રોજન માટે બોહર ત્રિજ્યાની શરત શું હતી કે z બરાબર 1 અને n બરાબર પણ 1 જ્યારે જે કિંમત મળે બોહર ત્રિજ્યા કે એને a0 વડે દર્શાવે તો a0 બરાબર 5.29 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત મીટર અને તેથી rn બરાબર આપણે લખી શકીએ a0 ગુણ્યા n સ્ક્વેર ના છેદમાં z અને આ સમીકરણ ઉપરથી એ પણ ખબર પડી જશે આપણને કે rn ચલે છે n સ્ક્વેર ના છેદમાં z. n એટલે કે કક્ષાનો ક્રમ અથવા મુખ્ય ક્વોન્ટમાર્ક અને z એટલે પરમાણુ ક્રમાંક. આમ કક્ષીય ત્રિજ્યા છે મુખ્ય ક્વોન્ટમાર્કના વર્ગના સમપ્રમાણમાં છે અને પરમાણુ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણે કુલ ઉર્જાનું સમીકરણ ઉતારવાનું છે તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સમીકરણ તેથી કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જાની જગ્યાએ 1/2 mv સ્ક્વેર પ્લસ સ્થિતિ ઉર્જા k q1 q2 ના છેદમાં r. હવે પહેલું જે સમીકરણ આવ્યું કે ત્યાં બે બળ સરખાવવા આપણે કે કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુતીય બળ Ze સ્ક્વેર ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર. તેથી અહીંથી આપણે mv સ્ક્વેર ની કિંમત મળશે Ze સ્ક્વેર ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 r. તો mv સ્ક્વેર ની કિંમત તેથી ગતિ ઉર્જા k બરાબર 1/2 mv સ્ક્વેર બરાબર Ze સ્ક્વેર ના છેદમાં 2 ગુણ્યા 4 કરશું તો 8 પાઈ એપ્સિલોન 0 r. અને સ્થિતિ ઉર્જા u બરાબર k q1 q2 ના છેદમાં r.
તેથી u બરાબર k ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન 0 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ e ન્યુક્લિયસનો વિદ્યુતભાર z અને છેદમાં r બંને સમીકરણનો ઉપયોગ કુલ ઉર્જાના સમીકરણમાં કરીએ તો E બરાબર z e સ્ક્વેરના છેદમાં 8 પાઈ એપ્સિલોન 0 r પ્લસ સ્થિતિ ઉર્જા કઈ મળશે માઇનસ z e સ્ક્વેરના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 r સમીકરણમાંથી કોમન કાઢી લઈએ જે વસ્તુ હોય તેથી E બરાબર z e સ્ક્વેરના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 r તો કૌંસમાં 1/2 માઇનસ 1 તેથી ઉર્જા E બરાબર 1/2 માઇનસ 1 કરશું તો આની કિંમત મળશે આપણે -1r તેથી કુલ ઉર્જા E બરાબર માઇનસ z e સ્ક્વેરના છેદમાં 4 ગુણ્યા 2 એટલે 8 પાઈ એપ્સિલોન 0 r હવે આ સમીકરણમાં r એટલે સમીકરણમાં r બરાબર કક્ષીય ત્રિજ્યા તો કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 ના છેદમાં પાઈ m z e સ્ક્વેર આ સમીકરણનો ઉપયોગ કરીએ તો કુલ ઉર્જા E બરાબર સમીકરણ છે માઇનસ z e સ્ક્વેરના છેદમાં 8 પાઈ એપ્સિલોન 0 r r ની જગ્યાએ મૂકશું n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 છેદનો છેદ જશે અંશમાં પાઈ m z e સ્ક્વેર પાઈ અને પાઈ કેન્સલ તો આપણને કુલ ઉર્જાનું સમીકરણ મળશે E બરાબર m z into z એટલે z સ્ક્વેર e નો વર્ગ ગુણ્યા e નો વર્ગ એટલે e ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 into એપ્સિલોન 0 એટલે એપ્સિલોન 0 નો સ્ક્વેર n સ્ક્વેર અને h સ્ક્વેર આપણને કુલ ઉર્જાનું સમીકરણ અને કુલ ઉર્જા કેવી મળશે તો હવે આ સમીકરણ પરથી કે n મી કક્ષાની ઉર્જા En ચલે છે z સ્ક્વેરના છેદમાં n સ્ક્વેર કે n મી કક્ષાની ઉર્જા છે પરમાણુ ક્રમાંકના વર્ગના સમપ્રમાણમાં અને કક્ષાના ક્રમના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે હવે આ સમીકરણમાં આવતા અચળાંક કયા અચળાંક છે તો કે m એટલે ઇલેક્ટ્રોનનું દળ e એટલે વિદ્યુતભાર એપ્સિલોન 0 અને h સ્ક્વેર આ જો અચળાંકોની કિંમત મૂકવામાં આવે તો કુલ ઉર્જાનું સમીકરણ મળશે કુલ ઉર્જા En બરાબર માઇનસ 21.76 ગુણ્યા 10⁻⁻19 ઘાત z સ્ક્વેરના છેદમાં n સ્ક્વેર એકમ રહેશે જૂલમાં અને જો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવામાં તો સમીકરણ બનશે En બરાબર માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ગુણ્યા z સ્ક્વેરના છેદમાં n સ્ક્વેર અને જ્યારે આ સમીકરણ હાઇડ્રોજન માટે લખવામાં આવે તો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંકની કિંમત કેટલી થશે 1 તો બંને સમીકરણમાંથી z નીકળી જશે એટલે કે હાઇડ્રોજન માટે આ સમીકરણ બનશે En બરાબર માઇનસ 21.76 ગુણ્યા 10⁻⁻19 ઘાતના છેદમાં n સ્ક્વેર જૂલ બરાબર માઇનસ 13.6 ના છેદમાં n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ આમ હાઇડ્રોજન માટે En ચલે છે 1/n સ્ક્વેર કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થશે 1 આમ કોઈ પણ પરમાણુ માટે હવે જો n બરાબર 1 લેવામાં આવે હાઇડ્રોજન માટે સમીકરણમાં આપણે કે n બરાબર 1 લેવામાં આવે તો En ની કિંમત કેટલી મળશે તો કે En બરાબર
-13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઊર્જા છે હાઇડ્રોજનની ધરાસ્થિતિની ઊર્જા છે કે ઇલેક્ટ્રોનને તેની ધરાસ્થિતિમાંથી મુક્ત કરવો હોય તો 13.6 જેટલી ઊર્જા આપણે બહારથી આપવી પડે તો તે મુક્ત થશે અને 13.6 કરતાં વધારે ઊર્જા આપશું તો તે તેની ગતિ ઊર્જા સાથે તે મુક્ત થશે. ત્યાર પછી કક્ષીય વેગ. કક્ષીય વેગ માટે પણ આપણે બે સમીકરણ કે કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુતીય બળનું સમીકરણ તો કે z e સ્ક્વેર ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર. અહીંથી આપણને v સ્ક્વેર નું સૂત્ર મળશે. v સ્ક્વેર બરાબર z e સ્ક્વેર એના છેદમાં એક આ તો કેન્સલ થઈ જશે 4 પાઈ એપ્સિલોન 0 r into m અથવા આ રીતથી ન કરવું હોય તો કોણીય વેગમાન L બરાબર mvr બરાબર nh ના છેદમાં 2 પાઈ. તેથી v બરાબર nh ના છેદમાં 2 પાઈ mr. કોઈ પણ એક સૂત્રમાં આપણે r ની કિંમત મૂકી દઈશું એટલે આપણે કક્ષીય ઝડપ મળી જશે. તેથી v બરાબર nh ના છેદમાં 2 પાઈ m ઇન્ટુ કક્ષીય ત્રિજ્યા n સ્ક્વેર a સ્ક્વેર એપ્સિલોન 0 પાઈ z me સ્ક્વેર. એક n કેન્સલ થઈ જશે, એક h કેન્સલ થઈ જશે, ઇલેક્ટ્રોનનું દળ કેન્સલ અને પાઈની કિંમત કેન્સલ. તેથી કક્ષીય ઝડપ અથવા કક્ષીય વેગ v બરાબર z e સ્ક્વેર ના છેદમાં 2 nh એપ્સિલોન 0. તો આ સમીકરણ ઉપરથી v ચલે છે z ના છેદમાં m કે કક્ષીય ઝડપ છે એ પરમાણુ ક્રમાંકના સમપ્રમાણમાં અને મુખ્ય ક્વોન્ટમ અંકના વ્યસ્ત પ્રમાણમાં છે. ત્યારબાદ કોણીય ઝડપ ઓમેગા. હવે તેની માટે પહેલા તો રેખીય વેગનું સૂત્ર શું છે? રેખીય વેગ v બરાબર r ઓમેગા. તેથી કોણીય ઝડપ ઓમેગા બરાબર v ના છેદમાં r. હવે સમીકરણમાં કક્ષીય વેગ અને કક્ષીય ત્રિજ્યાની કિંમત મૂકી તો કક્ષીય વેગનું સૂત્ર z e સ્ક્વેર ના છેદમાં 2 nh એપ્સિલોન 0 z e સ્ક્વેર ના છેદમાં 2 nh એપ્સિલોન 0 ગુણ્યા કક્ષીય ત્રિજ્યા n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 છેદનો છેદ અંશમાં પાઈ z m e સ્ક્વેર. સમીકરણનું સાદુરૂપ આપતા આપણે કક્ષીય ઝડપ ઓમેગાનું સૂત્ર મળશે z into z સ્ક્વેર એટલે કે પાઈ m z સ્ક્વેર એની 4 ઘાત છેદમાં 2 n ઘન h ઘન એપ્સિલોન 0 સ્ક્વેર. અને આ સમીકરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કોણીય ઝડપ ઓમેગા ચલે છે z સ્ક્વેર ના છેદમાં n ઘન. એટલે કે કોણીય ઝડપ છે એ પરમાણુ ક્રમાંકના વર્ગના સમપ્રમાણમાં છે અને ક્વોન્ટમ અંક n ના વ્યસ્ત પ્રમાણ એટલે કે કક્ષાના ક્રમના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. આ સમીકરણની મદદથી આવર્તકાળ અને આવૃત્તિ તો પહેલા આવૃત્તિ મેળવી નાખીએ. આવૃત્તિનું સમીકરણ છે આવૃત્તિ f બરાબર ઓમેગાના છેદમાં 2 પાઈ
ઓમેગાના સમીકરણને 2 પાઈ વડે ભાંગી નાખશું એટલે તો પાઈ કેન્સલ થઈ જશે અને 2 ગુણ્યા 2 કેટલા થઈ જશે 4 m z સ્ક્વેર એની 4 ઘાતના છેદમાં 4 n ઘન h ઘન એપ્સિલોન 0 સ્ક્વેર. તેથી આવૃત્તિ f ચલે છે z સ્ક્વેરના છેદમાં n ઘન અને આવર્તકાળ t એટલે કે આવૃત્તિનો વ્યસ્ત એટલે કે 1 છેદમાં f બરાબર 4 n ઘન h ઘન એપ્સિલોન 0 સ્ક્વેરના છેદમાં m z સ્ક્વેર એની 4 ઘાત. તો આ સમીકરણ પરથી કહી શકીએ કે આવર્તકાળ t ચલે છે n ઘનના છેદમાં z સ્ક્વેર. ઉદાહરણ નંબર 4 હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ 5.3 × 1011 મીટર ત્રિજ્યામાં 2.2 × 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાહક અનુસાર ગણો. ત્રિજ્યા કેટલી આપેલી છે? ત્રિજ્યા r બરાબર 5.3 × 10⁻11 મીટર અને ઝડપ v બરાબર 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ. હવે ઇલેક્ટ્રોનનો રેખીય વેગ v બરાબર r ઓમેગા. આપણને શું મેળવવાની કીધેલી છે? આવૃત્તિ ક્યાંથી મળી જશે? તો કે ઓમેગા ઉપરથી. તો r ઓમેગાની જગ્યાએ લખીશું 2 પાઈ f. તેથી આવૃત્તિ f બરાબર v ના છેદમાં 2 પાઈ r. વેગ કેટલો આપેલો છે? 2.2 × 10⁶ છેદમાં 2 ગુણ્યા પાઈની કિંમત 3.14 અને r ની કિંમત 5.3 ગુણ્યા 10⁻11 અને આ ભાગાકાર કરશો એટલે આપણને આવૃત્તિ મળશે f બરાબર 0.06609 ગુણ્યા 10⁻17 હર્ટ્ઝ. તેથી આવૃત્તિ f બરાબર 6.609 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ. સ્વાધ્યાયનો 8મો દાખલો હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરના ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા કેટલી છે? 5.3 × 10⁻11 મીટર. તો n બરાબર 2 અને n બરાબર 3 કક્ષાઓની ત્રિજ્યા કેટલી છે? અંદરની કક્ષાની ત્રિજ્યા r0 બરાબર 5.3 ગુણ્યા 10⁻11 મીટર. તો અંદરની ત્રિજ્યા ઉપરથી nમી કક્ષાની ત્રિજ્યા rn બરાબર n સ્ક્વેર r0. આ nમી કક્ષાની ત્રિજ્યા મેળવવાનું સૂત્ર છે. તો પહેલા લઈશું આપણે n બરાબર 2 માટે. n બરાબર 2 માટે એટલે કે r2 2 નો વર્ગ ગુણ્યા r0 ની કિંમત 5.3 ગુણ્યા 10⁻11 મીટર. 2 નો વર્ગ કેટલો થશે? 4. એટલે આપણને ત્રિજ્યા મળશે 2.12 ગુણ્યા 10⁻10 મીટર. અને હવે n બરાબર 3 લેતા r3 બરાબર 3 નો વર્ગ ગુણ્યા 5.3 ગુણ્યા 10⁻10 મીટર બરાબર 4.77 ગુણ્યા 10⁻10 મીટર. અને n બરાબર 2 માટે ત્રિજ્યા કેટલી મળશે? 2.12 ગુણ્યા 10⁻10 મીટર. જ્યારે n બરાબર 3 માટેની ત્રિજ્યા 4.77 ગુણ્યા 10⁻10 મીટર.